સુરેન્દ્રનગરના દેદાદરા ખાતે ક્ષત્રિય સમાજના યુવકોએ ભાજપને હરાવવા માટે શપથ લીધા। સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં ક્ષત્રિય સમાજના યુવકોએ લીધા ભાજપને હરાવવા માટેના શપથ। પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની ઉગ્ર માંગ સાથે ગામમાં બેન આરોપણ લગાવવામાં આવ્યા। ભાજપના ગઢ ગણાતા દેદાદરા ગામમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ અને પ્રવેશબંધી માટેના બેનરો લગાવાયા। ગામમાં પ્રચાર માટે પણ ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને ક્ષત્રિય સમાજના યુવકો પ્રવેશ નહીં આપે તે અંગેના પણ શપથ લેવામાં આવ્યા। લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર ચંદુભાઈને પ્રચાર કાર્યક્રમ બદલવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ। વઢવાણ તાલુકાના દેદાદરા ગામે આજરોજ પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ બહેનો દીકરી ઉપર કરેલ ટિપ્પણીનો અને બફાટ વિરોધ કરવામાં આવ્યા। ગામના બસ સ્ટેન્ડ પર પ્રવેશબંધી બેનરો લગાવવામાં અને ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો દ્વારા એકઠા થઈ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સરકારને આપવામાં આવી। અલ્ટિમેટ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ભાજપને વોટ નહીં આપી ભાજપને વોટ નહીં આપવાના શપથ ક્ષત્રિય સમાજના યુવાનોને વડીલો દ્વારા શપથ લેવામાં આવ્યા હતા અને જય રાજપૂતાના નારા સાથે દેદાદરા ગામ ના ક્ષત્રિય સમાજના પ્રમુખ અને આગેવાનોએ ભાજપના કાર્યકર્તા તેમજ નેતાઓને દેદાદરા ગામમાં પ્રવેશબંધીના બેનરો લગાવી પ્રવેશ ના કરવા માટે ચીમકી ઉચ્ચારી હતી અને જો ભાજપના કોઈ કાર્યકર્તા કે અથવા નેતાઓ દેદાદરા ગામમાં પ્રચાર માટે પ્રવેશ કરશે તો તેનો વિરોધ કરવામાં આવશે અને સભા રોકી દેવામાં આવશે એ પણ ચીમકી વિચારવામાં આવી હતી। દેદાદરા ગામની માંગ 3000મી વધારે વોટરો છે, જેમાં ક્ષત્રિય સમાજ સૌથી વધારે વોટરો અને મતદાતાઓ ધરાવે છે। તાલુકા પંચાયતની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીને ભવ્ય વિજય મળ્યો હોય તો તે દેદાદરા ગામમાંથી મળ્યો હતો। દેદાદરા ગામ સંપૂર્ણ રીતે ભાજપ તરફેણ હતું, પણ પરસોત્તમ રૂપાલાએ કારેલ બહેનો દીકરીઓ ઉપરના ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તે દેદાદરા ગામના યુવાનો અને વડીલો દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને અને બફાટને વખોડી કાઢ્યો હતો। ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર। ઝાલાવાડ ક્ષત્રિય સમાજ વઢવાણ તાલુકા દેદાદરા ગામે ક્ષત્રિય સમાજ આજે અમે પ્રતિજ્ઞા કરવી છે કે જે ભાજપે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી કરી અને જો રદ કરવામાં નહીં આવે તો અમે ભાજપને વોટ નહીં કરીએ। અમે આજે પ્રતિજ્ઞા કરીએ છીએ। જય હિન્દ, જય રાજપૂતાના। ઝાલાવાડ ક્ષત્રિય સમાજનું વઢવાણ તાલુકાનું દેદાદરા ગામ, હું ઝાલા દસુભા, દરેક ક્ષત્રિય સમાજ વતી અને બીજા પણ સમાજના સમર્થનોથી અમે આજે ગામની અંદર જે ભાજપને પ્રવેશબંધી માટેના જે આપણે બેનર લગાવેલા છે તો એની અંદર મારે એટલું જ કહેવાનું છે કે ભાજપનો અમે સખ્ત વિરોધ કરવી છે કે જે પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ ભાજપના કાર્યકર્તા હોય કે નેતા હોય કોઈ પણ ગામની અંદર પ્રવેશ કરવો નહીં અને ભાજપનો પ્રચાર કરવા આવો નહીં અને જો એમાં આવવામાં થશે તો એનો સખ્તપણે અમે વિરોધ કરશું। જય માતાજી। મારું નામ ઝાલા જયેન્દ્રસિંહ અનુભા, દેદાદરા ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે હું આજે કહેવા માગું છું કે આજે આંદોલન છે એ અમારે કોઈ વ્યક્તિ પક્ષ સાથે કોઈ વાદ વિવાદ કે કંઈ છે નહીં। અમારે વાંધો છે તો પરસોત્તમ રૂપાલા અને એક વ્યક્તિ સાથે છે અને આમાં અમારે દરેક 18 વર્ણનો અમારી સાથે
સમર્થન છે અને બધા અમારી સાથે છે. તો મારે ભાજપના મોવડી મંડળને એટલું જ વિનંતી છે કે જો તમે આખા સમાજને અવગણી અને એક વ્યક્તિને જો મહત્ત્વ આપતા હોય તો અમારે તમારે નમ્ર વિનંતી કે ભાઈ તમે વ્યક્તિને ન ગણતા એક સામૂહિક સમાજને સમર્થન આપો એવી મારી નમ્ર વિનંતી છે. હું ઝાલા દસુભા, ગામ દેદાદરા. ક્ષત્રિય સમાજ જ્યારે જ આટલો બધો વિરોધ પ્રદર્શન કરી રહ્યો હોય અને છતાં જો ભાજપ સરકાર જાગતી ન હોય અને એક વ્યક્તિને સાવરતી હોય તો એના માટે અમે આજ જે પ્રતિજ્ઞા જે લીધી છે કે ભાઈ ભાજપને અમે મત નહીં આપી. આજે અમને પણ ઘણું દુઃખ છે, કારણ કે અમે આઝાદીની લડતથી માંડીને ઠેઠથી માંડીને ત્યાં સુધી આજ સુધી ભાજપને જ અમે વોટ આપ્યા છે. પરંતુ ભાજપે આજે એક વ્યક્તિને સાવરવાની વાત કરી છે તો અમે એક વ્યક્તિનો જ વિરોધ કરી અને જ્યાં સુધીની ટિકિટ પાછી ના ખેંચાય ત્યાં સુધી અમારું આ વિરોધ પ્રદર્શન જારી રહેશે. અને અમને 18 વર્ણનું સમર્થન છે અને જે સમર્થન મળતું રહ્યું છે અને હજી પણ આગામી સમયની અંદર બહુ સારું એવું સમર્થન મળતું રહેશે. અને આની અંદર જો ભાજપ આ એક વ્યક્તિને સાવરવાની વાત કરી રહ્યું છે અને જો એ સાવરતું રહેશે તો એને 8 થી 9 લોકસભાની સીટ ઉપર પણ આનું પરિણામ દેખાય છે જો એક વ્યક્તિને સાવરવાથી. અને જો હજી અમારું તો એવું માનવું છે કે જો ભાજપ સરકાર હજી પણ જો આ વ્યક્તિને ટિકિટ પાછી ખેંચી લે અને ભાજપને થતું જે નુકસાન છે એ બચાવી લે, કારણ કે ભાજપ એક એવી પાર્ટી છે કે જે હિન્દુત્વ ઉપર અને ધર્મ ઉપર ચાલતી પાર્ટી છે. એના કારણે અમને કોઈ ભાજપ સાથે કોઈ વિરોધ છે જ નહીં, પરંતુ ભાજપ આ લોકોને સાવરતી રહી છે ને એટલે એના કારણે અમારે આ વિરોધ ઉપર ઉતરવું પડ્યું છે. અને અમે મોદી સાહેબને એટલું જ એક વિનંતી કરવી છે કે ભાઈ આ એક વ્યક્તિને તમે ટિકિટ પાછી ખેંચો તો ભાજપને મત ખોબલે ને ધોબલે અમે આપશું.